હેલો દોસ્તો, સ્વાગત છે તમારા અમારા નવા વ્લોગમાં. તમે જોઈ શકો છો ફરીથી આપણા ખેતરમાં જોવા જઈએ કેવું ચાલે છે. અહીં બાજરીમાં પાણી ચાલે છે. બાજરી ઊભી છે. વરસાદનું વાતાવરણ છે. સરસ મજાનો નજારો છે. આજે ગરમી બહુ હતી એટલે દિવસોમાં કંઈ ટાઈમ ન મળ્યો વ્લોગ બનાવવાનો. અત્યારે બનાવી લઈએ. થોડો ટાઈમ મળી ગયો તો આ જુઓ આ જુઓ આ જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ છે. જોઈ શકો છો તમે. નજારો જોઈ શકો છો ખેતરનો એકદમ ફર્સ્ટ ક્લાસ. સૂરજ દાદા ફુવારા પણ ચાલે છે અત્યારે નીચે. જોઈ શકો છો સરસ મજાનું બાજરીમાં ફુવારા ચાલે છે. સાંજનો ટાઈમ છે. તમે જોઈ શકો છો. આ છે રાજસ્થાનનો રાષ્ટ્રીય વૃક્ષ, રાજ્ય વૃક્ષ. જોઈ શકો છો. કેવો મોટો કાસ ઉભો છે જોઈ શકો છો તમે. એકદમ ફર્સ્ટ ક્લાસ. આજે કામથી બહાર ગયા હતા તો ટાઈમ જ ન મળ્યો. પછી ગરમી આટલી હતી કે બહાર નીકળવાનો પણ કાલે વરસાદનો મોસમ થયો હતો પણ વરસાદ આવ્યો નહીં. આજે ગરમી બહુ હતી. અત્યારે થોડો ઠંડકદાયક વાતાવરણ થયું છે. જોઈ શકો છો તમે. અમે કઈ જગ્યાએ કાલે આજે ગયા હતા એ તમને બતાવીશ આના વ્લોગમાં એન્ડમાં.
તમે અમારો વ્લોગ જોતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ નોટિફિકેશનને ઓન કરો તાકી તમને મારા નવા વિડીયો મળતા રહે. હમણાં હું જાઉં છું એક ગામની મુલાકાત માટે. તમે જોતા રહો કે કેવું ગામડાનો રસ્તો હોય છે અને કેવી હરિયાળી હોય છે. તમે જોઈ શકો છો વચ્ચે રસ્તાનું કામકાજ ચાલુ જ છે. 2 લાઈનનો રસ્તો બને છે. તો 2 લાઈનના રસ્તા માટે જો કેવી રીતે જગ્યા કરે છે અને કેવું સુંદર મજાનો એક ગામડું હોય છે. ગામડાના રસ્તાઓ તમે જોઈ શકો છો. અત્યારે હું નીકળ્યો છું એક ભાઈની મુલાકાત માટે. એક બીજા ગામમાં મને બોલાવ્યો હતો એના કંઈક કામ માટે. તો ત્યાં હું જાઉં છું. ત્યાં તેનું ખેતર પણ બતાવીશ, તેનું ગામ પણ બતાવીશ. તમે જોતા રહો. મારા આ વ્લોગમાં તમને બતાવીશ કે કેવું છે તેનું ગામ, કેવું છે તેનું ઘર, કેવું છે તેનું ખેતર અને ખેતરમાં શું શું પાવેલું છે એ તમને બધું બતાવીશ. અને તમે જોઈ શકો છો રસ્તાનું કામકાજ ચાલુ જ છે બધી જગ્યાએ, બરાબર. અને આજુબાજુ બધી બાજરી વાવેલી છે. ચોમાસાનું વાતાવરણ છે. હવે હું આવી ગયો છું નજીક જ. એનું પાણસુનું ગામ છે. બસ હવે ખાલી 2-3 કિલોમીટર જ દૂર છે એનું ગામ. અને અત્યારે જોઈ શકો છો તમે ખેતરોમાં પણ પાણી ભરાયેલા જ છે. તમે જોઈ શકો છો વરસાદ અહીં બહુ પડેલો છે, એના કારણે પાણી ભરાયેલા હતા. અને અહીં પણ જુઓ, આ ગામમાં પણ પેલું શું કે એ રસ્તાનું કામ
મારું 500 પાટણ હા